જ આપેલી, like no specific inputs for GPSC and I could clear it with the rank 34 અને આ બંને એક્ઝામ ફર્સ્ટ અટેમ્પ્ટમાં ક્લિયર થઈ તો એના પાછળના રીઝન શું છે, એના પાછળના ફેક્ટર શું છે. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રીઝન અથવા ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર જે આ એક્ઝામ્સ ક્લિયર કરવા માટે જરૂરી છે એ છે ક્લેરિટી ઓફ માઇન્ડ, કે તમારે એક્ઝામ શા માટે આપવી છે અથવા તો ગવર્મેન્ટ સર્વિસીસમાં શા માટે આવવું છે. મારા માટે વોટ વોઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ વોઝ કે આખા ઇન્ડિયાની અંદર અગર સૌથી બેસ્ટ જોબ કોઈ અવેલેબલ છે જ્યાં તમે પબ્લિક સર્વિસ કરી શકો છો, જ્યાં તમે નેશન માટે કોન્ટ્રીબ્યુશન કરી શકો છો, જ્યાં તમે રાષ્ટ્ર નિર્માણમાં પોતાનો ફાળો આપી શકો છો, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે એવું કોઈ કામ તમે કરી શકો છો જેના માટે અગર તમને પગાર ન પણ આપવામાં આવે તો પણ તમે 24 કલાક હસતા મોઢે કામ કરી શકતા હો, તો તમારે એ જોબ સિલેક્ટ કરવાની છે અને તો જ તમને જોબ સેટિસ્ફેક્શન પણ મળશે. નોટ ઓનલી ગવર્મેન્ટ સર્વિસીસ, આઈ એમ ટોકિંગ અબાઉટ ઓલ સર્વિસીસ. અથવા તમે બિઝનેસ કરો છો તો બિઝનેસ, તમે કોઈ સ્પોર્ટ્સમાં આગળ વધવા માંગો છો તો સ્પોર્ટ્સમાં, પણ જે પ્રોફેશન તમે ચૂઝ કરો છો એની અંદર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે આજથી 10 વર્ષ કે 15 વર્ષ પછી તમને એવું ના લાગવું જોઈએ કે હું ક્યાં મજૂરી કરું છું. રાઈટ? સો અગર એ ક્લેરિટી દિમાગમાં છે કે ભાઈ આજે હું એક્ઝામ પ્રિપેરેશન કરું છું, હું ગવર્મેન્ટ સર્વિસમાં આવીશ અને બાય ચાન્સ જો સરકાર સેલરી આપવાનું બંધ પણ કરી દે તો પણ મને આ કામ કરવામાં વાંધો નથી, એટલી ક્લેરિટી જો તમને હોય તો જ તમારે આ એક્ઝામની અંદર અથવા તો આ ફિલ્ડની અંદર એન્ટર થવાનું છે. અગર નથી એ ક્લેરિટી તો યુ હેવ ટુ ફાઇન્ડ ઇટ. કોલેજના વર્ષો જ એના માટે છે કે તમને ખબર પડે કે આપણે શું કરવાનું છે. આ 3 વર્ષ કે 4 વર્ષની જે પણ કોલેજ છે એ કોલેજના ફર્સ્ટ યરથી જ તમારું જે એક્સપ્લોરિંગ માઇન્ડ છે અથવા એક્સપ્લોરેશન છે એ સ્ટાર્ટ થવું જોઈએ કે મને શું ગમે છે અને મને ક્યાં ફાવશે. હવે આ મને શું ગમે છે અને મને શું ફાવશે એ ફેક્ટર્સને અફેક્ટ કરતા જે પરિબળો છે એના પર આવ્યો. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ પ્રાઇમરી ફેક્ટર ઇઝ યોર ફેમિલી એન્ડ સરાઉન્ડિંગ. યસ ઓર નો? યસ. મારે યુનિફોર્મ પહેરવો છે પણ મારા ઘરવાળા અલાઉડ કરશે કે નહીં કરે. મારે આ એક્ઝામની તૈયારી કરવી છે પણ મારા ફેમિલીને મારા પર કોન્ફિડન્સ નથી. મેં એકવાર ઘરે કીધું કે મારા પપ્પા યુપીએસસી કરવી છે તો મને એવો જવાબ મળ્યો કે પહેલા તલાટીની એક્ઝામ તો પાસ કર. યસ, અગર ઘરમાંથી નથી મળતો તો આજુબાજુ રિલેટિવ્સમાંથી મળશે, સોસાયટીમાંથી મળશે, પણ આ પ્રશ્નો બહુ ફ્રીક્વન્ટલી તમને પૂછવામાં આવશે. અગર તમારે સ્પોર્ટ્સમાં કરિયર બનાવવું છે, તમારામાંથી કોઈ સારા એથ્લીટ છે, તો તમને ચોક્કસથી પૂછવામાં આવશે કે આમાં કમાવાનું શું. ઘરની બહાર જવું પડે, બીજા સ્ટેટ્સમાં જવું પડે, કદાચ ફોરેન જવું પડે. યસ ઓર નો? યસ. આ બધા જ પ્રશ્નોનો તમે સામનો તો ચોક્કસથી કરતા હશો, પણ એ બધા જ વેલિડ, વ્યાજબી અને રૂટીન પ્રશ્નો છે. ઇન ધ સેન્સ કે જ્યાર સુધી તમે તમારી જાતને પ્રૂવ નહીં કરી આપો, જ્યાર સુધી તમે તમારી જાતને સાબિત નહીં કરી આપો, ત્યાર સુધી એ પ્રશ્નાર્થ ચિહ્નો હંમેશા તમારી આજુબાજુ ફરશે. જ્યારે મેં નક્કી કર્યું કે મારે યુપીએસસી કરવું છે ને આઈએસ આઈપીએસ બનવું છે, ત્યારે મને પણ એવું ઘણા બધા લોકો કહેવાવાળા હતા કે આપણે મધ્યમ વર્ગમાંથી આવીએ છીએ, આપણું કામ નથી, દર વર્ષે 10 લાખ લોકો પરીક્ષા આપે છે એન્ડ બ્લા બ્લા ફેક્ટર્સ. જો એ બધાનું મેં સાંભળી લીધું હોત તો કદાચ આજે તમારી સામે ન આવો. અને એ બધા એટલા માટે કહેવા આવે છે જ્યારે પણ તમને કોઈ આવું કહેવા વાળું મળે કે તારાથી નહીં થાય અથવા તું નહીં કરી શકે, ત્યારે આપણે મનમાં એટલું જ કહેવાનું છે કે આ ભાઈ અથવા બેન એટલા માટે કહી રહ્યા છે કારણ કે એમનાથી નથી થતું. જ્યારે પણ તમારી આજુબાજુ એવી લેડીઝ મળે છે તમને એવું કહેતી હોય કે આપણે તો કોલેજ કરીને લગ્ન કરીને સાસરે જવાનું, સસુરાલવાળાની સેવા કરવાની, પતિની સેવા કરવાની, બધાને ખુશ રાખવાના, બે ટાઈમ રસોઈ બનાવવાની, રસોઈ બનાવતા શીખી જવાનું, કે છે આવું? એમાંથી કોઈ એવું નહીં હોય જે નોકરી કરતું હશે. એગ્રી? યસ. કારણ કે એમને કરવા નથી મળ્યું. ગેટ ઇટ વેરી ક્લિયરલી. કેકડા વૃત્તિ જેને કહેવાય અથવા તો કલ્ચરલ વૃત્તિ જેને કહેવાય એ હ્યુમન નેચરનો એક ભાગ છે. હું નહીં તો તમે નહીં. એ વૃત્તિ, એ લિમિટેશન્સને ક્રોસ કરીને આપણે ઉપર આવવાનું છે, એનાથી આગળ વધવાનું છે. અલબત્ત જ્યારે તમે ક્લિયર કરી લેશો એક્ઝામ અથવા જ્યારે તમારે જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચી જશો ત્યારે એ જ લોકો તમને કહેવા માટે આવશે કે મને તો ખબર હતી કે તારાથી થઈ જ જવાનું છે. અનુભવ કહે છે. કારણ કે જે લોકો મને કહેવા આવ્યા કે તારાથી યુપીએસસી નહીં થાય અથવા યુપીએસસી આપણું કામ નથી, જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે ઘરની બહાર ફટાકડા ફોડવામાં સૌથી આગળ એ લોકો જ હતા.
So society and people value only success. Make it very clear. જે પણ વ્યક્તિઓ સફળ છે એની આસપાસ તમને લોકો મળશે. જે વ્યક્તિઓ, હું એવું નહીં કહું કે નિષ્ફળ છે, પણ જે લોકો હજુ સફળતાથી દૂર છે એમની આજુબાજુ લોકો તમને નહીં મળે. બેસિક હ્યુમન નેચર, રાઈટ? સો જ્યારે પણ તમે તમારો ગોલ નક્કી કરો છો ત્યારે તમને ખાલી તમારા ગોલની અંદર અથવા તમારા ટાર્ગેટની અંદર વિશ્વાસ હોવો જોઈએ. દુનિયા તો જ્યારે તમે ટાર્ગેટ અચીવ કરશો ને એના પછી વિશ્વાસ કરશે. આ સત્ય છે અને સત્યને જેટલું જલ્દી સ્વીકાર કરી લેશો એટલું જ તમને આગળ વધવામાં વધારે મદદરૂપ થશે. આપણે જો, મને ખબર છે કે હું યુપીએસસી અથવા જીપીએસસી ક્લિયર કરી શકું છું ને મારે કરવી છે, તો મારે કોઈના પણ સર્ટિફિકેટની જરૂર નથી. જે સર્ટિફિકેટ મારે લેવાનું છે મને યુપીએસસી અથવા જીપીએસસી આપશે. ક્લિયર છે? રાઈટ. સો ફર્સ્ટ થિંગ ઇઝ ક્લેરિટી ઓફ માઇન્ડ. વાય યુ વોન્ટ ટુ come into that service or why you want to appear for that exam. That is the first thing. Second thing is how to start the preparation and when to start the preparation. પરીક્ષાની તૈયારી ક્યારે શરૂ કરવી જોઈએ, રાઈટ? ધ મોમેન્ટ યુ ડિસાઇડ કે મારે આ એક્ઝામમાં જવું છે ત્યારથી જ શરૂ કરવી જોઈએ. કઈ રીતે કરવી જોઈએ? ફોર એક્ઝામ્પલ, અગર મારી વાત કરું તો મેં જ્યારે નક્કી કર્યું કે યુપીએસસી કરવી છે, એટલે મેં તો પ્રાઇમરી સ્કૂલમાં નક્કી કર્યું છે કે કલેક્ટર બનવું છે. પછી જેમ જેમ આગળ વધતો ગયો એમ ખબર પડતી ગઈ કે ઓકે, યુપીએસસી નામની કોઈ એક્ઝામ હોય, એમાં સિવિલ સર્વિસીસ નામની યુપીએસસી નામની કોઈ સંસ્થા છે જે સિવિલ સર્વિસ નામની એક્ઝામ લે છે. એની અંદર આવી અલગ અલગ 24 જેટલી સર્વિસીસ છે. એમાં આઈએસ એક છે, આઈપીએસ એક છે, એન્ડ ઓલ ધ સ્ટફ. 12મા ધોરણ સુધી મને ક્લિયર થયું કે આ એક્ઝામ શું છે. અને જ્યારે હું કોલેજની અંદર એન્ટર થયો ત્યારથી મેં એક્ઝામની પ્રિપેરેશનની શરૂઆત કરી. હાઉ? ધ ફર્સ્ટ થિંગ વિચ નીડ્સ ટુ બી પ્રિપેર્ડ ઇઝ યોર માઇન્ડસેટ. અગર મારે ઓફિસર બનવું છે, અગર મારે સિવિલ સર્વન્ટ બનવું છે, તો પહેલી વસ્તુ જે મારે ડેવલપ કરવાની છે કે ભાઈ સિવિલ સર્વન્ટનો એટીટ્યુડ અથવા એનો અભિગમ તમારે તમારી અંદર ડેવલપ કરવો પડશે. મને બીજાની પંચાયત કરવામાંથી ટાઈમ નથી મળતો અને મારે પછી ડેપ્યુટી કલેક્ટર અથવા ડીવાયએસપી બનવું છે, એ મુશ્કેલ છે. હું એ નક્કી નથી કરી શકતો અથવા કરી શકતી કે મારે આ બે બુક્સમાંથી કઈ બુક લેવી, તો પછી એ મુશ્કેલ છે. બીકોઝ એક સિવિલ સર્વન્ટ બનવા માટેની જે ક્વોલિટીઝ જોઈએ એ ક્વોલિટીઝ તમારે પ્રિપેરેશનની શરૂઆતથી જ ડિસ્પ્લે કરવી પડશે. જ્યારે તમને એક જિલ્લાની જવાબદારી આપીને બેસાડવામાં આવે છે ત્યારે સિસ્ટમ જે છે તમારી પાસેથી અમુક ક્વોલિટીઝ એક્સપેક્ટ કરે છે. ધ વેરી ફર્સ્ટ ઇઝ હાર્ડ વર્ક એન્ડ સ્માર્ટ વર્ક. જે કોઈ પણ સિસ્ટમની નીડ છે. મારે વાંચવું નથી, મારે મહેનત નથી. અમુક તો મને એવા મળે છે કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવી છે પણ મને વાંચતા કંટાળો આવે છે. એવું થયું કે હોર્સ રાઇડિંગ શીખવું છે પણ મને ઘોડાથી ડર લાગે છે, રાઈટ? એટલે ધ વેરી ફર્સ્ટ કન્ડિશન ફોર કોમ્પિટિટિવ એક્ઝામ ઇઝ રીડિંગ. રીડિંગ વગર તો શક્ય નથી, રાઈટ? એટલે હાર્ડવર્ક અને સ્માર્ટ વર્કની અંદર તમને જે ક્વોલિટીઝ જોઈએ છે એ ક્વોલિટીઝ સાથે સતત કામ લેવાનું તમને મંજૂર છે કે નહીં, દેટ ઇઝ ધ વેરી ફર્સ્ટ થિંગ. સેકન્ડ ઇઝ પેશન. પેશન એટલા માટે બીકોઝ આજે તમે મોટિવેટ થઈને જશો, આજે આ વડીલો તમને કંઈક શીખવાડીને જશે, તમે રિચાર્જ થઈ જશો, રિચાર્જ થઈને તમે આટલી મોટી બુક લઈને બેસી જશો, 4 પત્તા 5 પેજ 10 પેજ વાંચીને પછી તમે એક્ઝોસ્ટ થઈ જશો, પછી બીજા દિવસે ફરીથી એ બુક ઉપાડવાનું મોટિવેશન ક્યાંથી આવશે? એ પેશન હશે તો જ આવશે. કારણ કે કેવું થાય કે અહીંયાથી પંપ કરીને મોકલ્યા હોઈએ એટલે આપણે એકદમ કેપેસિટી વેગેનારની હોય અને BMW ની સ્પીડથી ચાલવા લાગીએ. આ કોમન મિસ્ટેક કરે છે એટલે કહું છું. અહીંયાથી મોટિવેટેડ થઈને બેસી જઈએ અને આપણી લિમિટેશન બહારનું આપણે ટાર્ગેટ આપી દઈએ પોતાની જાતને, પછી વાંચવા બેસીએ અને એ ટાર્ગેટમાં જ આપણી જે એનર્જી છે એ પૂરી થઈ જાય. નેક્સ્ટ ડે એ મોટિવેશન નહીં મળે કે હું ફરીથી બુક લઈને બેસ. એટલે પહેલું જે મેં કીધું ક્લેરિટી ઓફ માઇન્ડ, એમાં એ પણ આવી ગયું કે આપણી કેપેસિટી કેટલી છે. કોઈ વ્યક્તિ સળંગ એક ધારું 1 કલાક વાંચી શકે છે, કોઈ 2 કલાક વાંચી શકે છે, કોઈ કદાચ 5 કલાક પણ વાંચી શકે છે. તો જે 5 કલાક વાંચે છે એની કમ્પેરિઝન કરીને 1 કલાક વાંચવા વાળો જો બેસવા જાય તો લાંબા ભેગો ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય એવી હાલત થાય. એટલે ઇફ આઈ નો કે મારી કેપેસિટી 1 કલાક વાંચવાની છે, હું 1 કલાક વાંચીશ, 10 મિનિટ બ્રેક લઈશ, ફરીથી કલાક વાંચીશ, ફરીથી બ્રેક લઈશ. આઈ ડોન્ટ કેર કે પેલો 5 કલાક વાળો કે 2 કલાક વાળો કે વાળી શું કરી રહી છે, રાઈટ? અને that will help you to maintain your passion, that will help you to be motivated every day.
અગર આજે તમે રિચાર્જ થઈને જાઓ છો તો આઈ વુડ રેકમેન્ડ કે તમારી કેપેસિટી કરતાં 10% ઓછું જ વાંચો, પણ જે વાંચો છો એ પરફેક્ટ વાંચો. એનો જે કોન્ફિડન્સ છે અથવા એની જે સેન્સ ઓફ અચીવમેન્ટ છે એ બીજા દિવસે તમને બુક લઈને બેસવા માટે ઓટોમેટિક મોટિવેટ કરશે. પછી તમે તમારી કેપેસિટી પ્રમાણે વાંચો, પછી આગળ તમે જેમ પ્રિપેરેશન કરો છો એમ કરતા રહો, તો એ કન્સિસ્ટન્સી અથવા તો એ જે કન્ટિન્યુટી છે એ જળવાયેલી રહેશે તમારી પ્રિપેરેશનમાં. થર્ડ થિંગ what is required is single aim or single target. પ્રોબ્લેમ શું થાય છે? ઘણા બધા એક્સપિરિયન્સ મળતા હોય છે, ઘણા બધા ઉમેદવારો જોડે વાત ચાલતી હોય છે. શું કરો છો? સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી. કઈ એક્ઝામની? જે આવે એ. તમારી આજુબાજુ પણ ઘણા હશે આવા. ફોરેસ્ટની આવી આપી દીધી, મામલતદારની આવી આપી દીધી, પીઆઈની આવી આપી દીધી, બિન સચિવાલય આવી આપી દીધી, અને પછી એકેમાં મેળ નહીં પડે. એનું કારણ છે કે તમે જે પણ એક્ઝામ્સ આપી રહ્યા છો એ તમામ એક્ઝામ્સની રિક્વાયરમેન્ટ અલગ અલગ છે, તો જ એક્ઝામ અલગ અલગ હોય ને. બધી જ જોબ માટે જો રિક્વાયરમેન્ટ સેમ હોય તો એક જ એક્ઝામમાં સરકાર બતાવી દે, શું કામ આટલો ખર્ચો કરવો પડે? પણ બીકોઝ બધી એક્ઝામ્સ, બધી પોસ્ટની રિક્વાયરમેન્ટ અલગ અલગ છે, એટલા માટે એક્ઝામ્સ અલગ અલગ છે, અને એટલા માટે એની પ્રિપેરેશન અથવા તો એની મેથડ જે છે એ પણ દરેક માટે અલગ અલગ રહેવાની. પણ આપણને એવું છે કે એક જનરલ સ્ટડીઝ વાંચી લઈએ, જનરલ એક્ઝામની તૈયારી કરી લઈએ, પછી જે એક્ઝામ આવે આપી દઈશું, તો આઈ ડોન્ટ થિંક કે એમાં સફળતા માટે વધારે સ્કોપ છે. તમે એક પોસ્ટ નક્કી કરો કે મારે કઈ પોસ્ટ પર પહોંચવું છે, ને પછી એના માટે લાગી પડો. ઘણા બધા કહે છે આ એક્ઝામ આવી છે આપી દે, પેલી એક્ઝામ આવી છે આપી દે, બટ વાય? વોટ્સ ધ નીડ? અગર તમે એક જ એક્ઝામને ટાર્ગેટેડ રીતે પ્રિપેરેશન કરી રહ્યા છો તો સક્સેસ સિવાય બીજો કોઈ ઓપ્શન નથી યાર. આ તો કેવું થાય કે કૂવો ખોદવા માટે બેસાડ્યા હોય, તમને 100 મીટર ખોદ્યું, પાણી ના નીકળ્યું એટલે ફરી 10 મીટર ખોદ્યું, પાણી ના નીકળ્યું એટલે બીજી જગ્યાએ ગયા, ત્યાં 10 મીટર ખોદ્યું, ત્યાં પાણી ના નીકળ્યું એટલે ત્રીજી જગ્યાએ ગયા. કૂવાની જગ્યાએ ખાડા કરીને આવી ગયા આપણે, પાણી ક્યાંથી નહીં મળે. કહેવાનો મતલબ અગર કૂવામાં પાણી જોઈતું હોય તો એક જ જગ્યાએ જ્યાર સુધી પાણી ના નીકળે ત્યાર સુધી ખોદવું પડે, તો જ તમને જે રિઝલ્ટ છે જોઈએ છે એ મળશે. રાઈટ? એટલે અલગ અલગ જગ્યાએ ખાડા ખોદવાનો કોઈ મિનિંગ નથી. જે એક્ઝામ અથવા જે પોસ્ટ માટે તમારે પ્રિપેરેશન કરવી છે એ પોસ્ટને ટાર્ગેટ કરીને તમે મહેનત કરશો તો ડેફિનેટલી એમાં સફળતાના ચાન્સીસ છે એ વધી જશે. Clear? So being passionate and having one target is the prime requirement. And now coming to the point, how to start the preparation. કોઈ પણ એક્ઝામને ક્લિયર કરવા માટેનો સૌથી મોટો અથવા સૌથી મોટી ગુરુ ચાવી જે છે એ છે એક્ઝામનો સિલેબસ અને એના પ્રીવિયસ યરના પેપર્સ. તમને એક્ઝામનો સિલેબસ જે છે એ બાય હાર્ટ હોવો જોઈએ, જેથી કરીને જ્યારે પણ તમે કોઈ મટીરિયલ સિલેક્ટ કરવા જાઓ છો અથવા વાંચવા જાઓ છો તમને આઈડિયા રહેવો જોઈએ કે આ મારી એક્ઝામને રિલેવન્ટ છે કે નથી. યસ ઓર નો? Yes. બીકોઝ સિલેબસ ખબર નહીં તો તમે ગમે તે વાંચી લેશો, પણ સિલેબસ ખબર છે તમે સિલેક્ટિવ રહીને વાંચી શકશો. એટલે એક્ઝામનો સિલેબસ યાદ હોવો જોઈએ, અને એક્ઝામના જૂના વર્ષના પેપર્સ એટલા માટે કારણ કે જ્યારે પણ કોઈ પણ ટોપિક વાંચો તમને આઈડિયા હોવો જોઈએ કે આ ટોપિકમાંથી કયા ટાઈપના ક્વેશ્ચન પૂછાઈ શકે અથવા બનાવી શકાય, અને તમે એ એંગલથી એને ટાર્ગેટ કરી શકો. રાઈટ? સો તમારો સિલેબસ અને તમારા પ્રીવિયસ યરના પેપર્સ તમને મોટે હોય, એના પછી કન્ટેન્ટ અથવા મટીરિયલ તો ઢગલાબંધ અવેલેબલ છે આજકાલ. યસ ઓર નો? Yes. એ બીજું એક કન્ફ્યુઝન છે કે આ ક્લાસીસનું વાંચવું કે પેલા ક્લાસીસનું વાંચવું. પણ એમાં કન્ફ્યુઝ થવાની જરૂર નથી, કારણ કે આ ક્લાસીસે પણ સેમ સિલેબસથી બનાવી છે બુક, અને પેલા ક્લાસીસે પણ સેમ સિલેબસથી બનાવી છે. ફરક માત્ર એટલો છે કે એમાં કદાચ ઇમેજ કન્ટેન્ટ અને ઇમેજ ફોન્ટ અને ફોન્ટની સાઇઝ એ અલગ અલગ હોઈ શકે. બાકી મટીરિયલમાં વધારે ડિફરન્સ નહીં હોય, એની ગેરંટી વાંચ્યા વગર આપી શકું છું. એટલે એક મટીરિયલ સિલેક્ટ કરીને પછી એના ઉપર જેટલું વધારે ફોકસ રાખીને તમે વાંચશો એટલું જ તમારા ચાન્સીસ વધારે છે સક્સેસફુલ થવાના. પણ પ્રોબ્લેમ ક્યાં આવે છે? હું આ વાંચું છું, મારી ફ્રેન્ડ પેલું લઈને આવી, એમાં કંઈક વધારે વાંચી જશે તો પછી આ મૂકીને એ લઈ આવ્યા. એ વાંચવાનું માંડ ચાલુ કર્યું છે, ત્યાં ત્રીજી વ્યક્તિ ત્રીજી બુક લઈને આવી, એને જોઈ એ લઈ આવ્યા. કંઈક છૂટી ના જવું જોઈએ, અને છૂટી ના જવું જોઈએ ની ફિલિંગમાં બધું જ છૂટી જાય છે.
પણ ઇફ યુ વિલ સી કે ત્રણેય બુક્સના અગર ઇન્ડેક્સ અનુક્રમણિકા ખોલીને જોશો ને તો એમાંય તમને વધારે જાજો ડિફરન્સ નહીં જોવા મળે. અને કોઈ પણ એક્ઝામ એવી નથી જેમાં તમારે 100% માર્ક્સ લાવીને ક્લિયર કરવાની છે. એટલીસ્ટ 60% or 70% મેરિટ્સમાં જે ઉમેદવાર છે એ સિલેક્ટ થઈ જાય છે. And nobody is telling you to cover 100% syllabus. એ શક્ય પણ નથી. પણ જે 70% સિલેબસ આપણે વાંચીએ છીએ એને 100% રીતે કવર કરીએ, એને 100% રીતે રિવાઇઝ કરીએ તો આઈ ડોન્ટ થિંક કે એક્ઝામમાં તમને સિલેક્ટ થતા કોઈ અટકાવી શકે. એટલે કમ્પેરિઝનની દુનિયામાંથી બહાર આવવાનું છે. જે રિસોર્સ પસંદ કર્યો છે એ રિસોર્સને વારંવાર રિવાઇઝ કરવાનો છે અને એ જ રિસોર્સના આધારે તમારે એક્ઝામ આપવાની છે. આટલી જો સ્ટ્રેટેજી ફોલો કરવામાં આવે તો 80-90% ચાન્સીસ છે કે યુ વિલ બી એબલ ટુ ક્લિયર ધ એક્ઝામ. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ ટીપ જે તમને આપવાની છે એ છે કે આ બધું જ જે છે એ માત્ર એક એક્ઝામ છે. ઘણા બધા લોકો એને જીવન મરણનો પ્રશ્ન બનાવી દેતા હોય છે. વાય? એક જ માત્ર માપદંડ જે તમારે રાખવાનો છે એ છે કે જ્યારે એક્ઝામનું રિઝલ્ટ આવે છે ત્યારે અગર બાય ચાન્સ તમે ક્લિયર નથી કરી તો તમને એવું ના થવું જોઈએ કે યાર થોડી મહેનત વધારે કરી લીધી હોત તો કદાચ સક્સેસફુલ થઈ જતે. એ રિગ્રેટ જો ના આવે તો સમજી લેવાનું કે તમે એક્ઝામમાં તમારું 100% આપ્યું છે. અગર નથી થઈ તો એમાં ઈશ્વરની કોઈક બીજી મરજી છે, ઈશ્વરનું કોઈક બીજું પ્લાનિંગ છે. પણ જો એ રિગ્રેટ જો આવે છે કે યાર થોડી મહેનત વધારે કરી તો ફોલ્ટ 100% તમારો છે. સાહેબ કેટલા કલાક વાંચવું જોઈએ? એવી કોઈ ફિક્સ મેડિસિન તો છે નહીં કે આટલા કલાક વાંચવું જોઈએ તો એક્ઝામ ક્લિયર થઈ જાય. હા, પણ મેં કીધું છે એ પ્રમાણે રાત્રે જ્યારે સુવો છો ત્યારે તમારા દિવસનો હિસાબ કરો. એમાં જે ટાઈમ વેસ્ટ કર્યો છે એમાં હું બ્રેક ટાઈમ નથી ગણતો, પણ એના સિવાયનો જે ટાઈમ વેસ્ટ કર્યો છે એ વેસ્ટ થયેલો ટાઈમ આપણે કઈ રીતે મિનિમાઇઝ કરી શકીએ એના પર ફોકસ કરવાનું છે. તો એ આપણને રિયલાઇઝ થશે કે આપણે ક્યાં પહોંચ્યા છે. પ્રોબ્લેમ એ થાય ને કે યુટ્યુબનો એક વિડીયો ખોલ્યો અને પછી નીચે સજેશન્સમાં બીજા વિડીયોઝ આવતા ગયા. જ્યોગ્રાફી પરથી ક્યારે બોલિવૂડ સોંગ પર પહોંચી ગયા આપણને જ ખબર નહીં પડે. પછી 3-3.5 કલાક પછી ભારોભાર પસ્તાવો. અને એ જ વસ્તુ બીજા દિવસે રિપીટ પણ થાય. એટલે જો આપણે સ્ક્રીન પર ટકી નથી શકતા તો આપણે ઓફલાઈન રીડિંગ પ્રિફર કરવું જોઈએ. આપણને આપણી વીકનેસીસ ને આપણી સ્ટ્રેન્થ ખબર હોવી જોઈએ. અત્યારે લેટેસ્ટ ટાઈમમાં એવું છે કે તમામ કન્ટેન્ટ જે છે સ્ક્રીન પર અવેલેબલ છે, પણ ટેલિગ્રામ ખોલીને પીડીએફ ડાઉનલોડ કરતા કરતા ઉપરથી ઇન્સ્ટાગ્રામની નોટિફિકેશન આવીને ક્યારે ઇન્સ્ટાગ્રામમાં જતા રહીએ છીએ અને પછી ઇન્સ્ટાગ્રામથી ટેલિગ્રામ પર પાછા આવવાનું તો કદાચ ભૂલી જ જવાય છે કે એક પીડીએફ ડાઉનલોડ કરવા મૂકી દે. ધીસ ઇઝ અ કોમન ક્વેશ્ચન અથવા કોમન ઇશ્યુ ફેસ બાય એવરીબડી. અને એમાં તમે જેટલા કોન્શિયસ થઈને જેટલા સેલ્ફ ડિસિપ્લિન થઈને કરશો કામ એટલું જ તમને સારું રિઝલ્ટ મળશે. મને ઘણા બધા લોકો પૂછતા કે સાહેબ તમે પ્રિપેરેશન કરતા ત્યારે કેટલા કલાક વાંચતા અને સોશિયલ મીડિયા વાપરતા કે નહીં? આઈ યુઝ ટુ રીડ ફોર 12 to 13 hours અને સોશિયલ મીડિયા યસ મારું ચાલુ હતું, મારું વોટ્સએપ પણ ચાલુ હતું અને ઇન્સ્ટાગ્રામ પણ ચાલુ હતું થ્રુ આઉટ ધ પ્રિપેરેશન. મને ક્યાંય પ્રોબ્લેમ નથી આવ્યો. આવા બધા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તો આમાંથી કેટલા એવા છે જે પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા અથવા તો જે સેન્ટ્રલ મિનિસ્ટ્રીઝ છે એમના પેજ ફોલો કરે છે? સી પીઆઈબી ઇન્ડિયાનું પેજ ફોલો કરતા હોય 1 કે 2 કે 3 જણ. અને ગુજ્જુ કોમેડી ને ગુજ્જુ ફેન પેજ સી આજુબાજુ જુએ છે. કહેવાનો મતલબ એ છે કે આ એવા પેજીસ છે જેના ઉપર અગર તમે ટાઈમ પાસ કરવા માટે પણ ઇન્સ્ટાગ્રામ પર ગયા છો અને 10 મિનિટ માટે તમે એને રોલ કરો છો તો પણ તમે એમાંથી 10% કરંટ અફેર્સ લઈને પાછા આવો છો. બીકોઝ મિનિસ્ટ્રીઝ અને જેટલી પણ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ્સ છે, પીઆઈબી છે, દે આર સો એક્ટિવ ઓન ઇન્સ્ટાગ્રામ કે ન્યૂઝમાં આવે એના પહેલા તો ગવર્મેન્ટ શું કરી રહી છે તો ગવર્મેન્ટના લેટેસ્ટ ડેવલપમેન્ટ તમને સોશિયલ મીડિયા પરથી જ મળી જશે. પણ એ ફોલો કરતા આપણને જોર આવે છે. એટલે આપણે આપણા સમયનો ક્યાં ઉપયોગ કરીએ છીએ ને ત્યાંથી મેક્સિમમ આપણે શું લઈ શકીએ એ આપણે ખાસ જોવાનું છે. રાઈટ? એન્ડ એક જ વસ્તુ જે મારે તમને કહેવી છે એ છે કે there is no limits for dreams. તમને આજુબાજુ ઘણા બધા લોકો એવા કહેવા મળશે કે આપણું આ કામ નથી, આપણું આ કામ નથી. બટ વન્સ યુ ડિસાઇડ એન્ડ યુ વિલ પ્રૂવ યોરસેલ્ફ, ત્યારે તમારા પાછળ બીજા 1000 લોકો તૈયાર થશે જે લોકો વિચારશે કે ના આપણે પણ કરી શકીએ છીએ. કોઈ પણ નવું સપનું જોશો ત્યારે લોકો પહેલા તો તમારા પર હસશે જ, અને હસે તો જ માનવું કે સપનું મોટું છે.
કારણ કે એક મારો ફેવરેટ શેર છે કે જબ જબ જગ કિસી પર હસા હૈ, उसने इतिहास जब जब जग किसी पर हंसा है तब तब उसने इतिहास रचा है. એટલે એ અગર લોકો તમારા સપના પર હસી નથી રહ્યા તો તમારા સપના મોટા નથી એવું માની લેવું. આ દુનિયામાં સફળ થવાનો અધિકાર ઈશ્વરે દરેકને આપ્યો છે, પણ આપણે જીવનના કયા તબક્કે ને ક્યારે એ અધિકારને જતો કરી દઈએ છીએ એ આપણને ખબર નથી. યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા એમ કરીને ભારતની આર્ય સંસ્કૃતિએ નારીને પૂજ્ય તો બનાવી દીધી છે, પણ એની સાથે ઘણા બધા રેસ્ટ્રિક્શન્સ પણ મૂકી દીધા છે. આજની નારીને પૂજાવું નથી અને જીવવું છે, અને જીવવાનો અધિકાર તમારે તમારી રીતે લેવો પડશે, મેળવવો પડશે. નારી ઘર પણ ચલાવી શકે છે અને નારી દેશ પણ ચલાવી શકે છે, જે આ દેશે જોઈ લીધું છે ઓલરેડી. અને એ કોઈ પણ પુરુષ કરતા પણ સારી રીતે ચલાવી શકે છે, એની બરાબર ચલાવી શકે છે. ફિમેલને જ્યાર સુધી સેકન્ડ જેન્ડર તરીકે ટ્રીટ કરવામાં આવશે ત્યાર સુધી એને એના અધિકારો નહીં મળે. અને એ અધિકારો માગવાના નથી, એને પ્રસ્થાપિત કરવાના છે. આજે સાયના નેહવાલ દેશ માટે બેડમિન્ટનમાં રમતી હોય તો એને રમતી જોઈને ઘણી બધી મહિલાઓ એવી છે કે જે તૈયાર થાય છે. સુનીતા ગાયકવાડે આગળ ગુજરાતનું નામ મોટું કર્યું છે ત્યારે એને જોઈને બીજી ઘણી બધી મહિલાઓ છે જેના રસ્તા પર ચાલે છે. એ તમારે એ જે છે એ કેડી જે છે એ પ્રતિપાદિત કરવી પડશે, એની સ્થાપના કરવી પડશે, ત્યારે જઈને બીજી મહિલાઓ માટે રસ્તો ખુલશે. પણ એ તમારે લીડ બાય એક્ઝામ્પલ કરવું પડશે. તમારે એ રસ્તા પર ચાલી બતાવવું પડશે, ત્યારે જઈને બીજા લોકો માટે રસ્તો ખુલશે. ઘણા બધા કુરિવાજો, કુપ્રથાઓ આ દેશની અંદર પ્રવર્તે છે, અને એટલે જ આ દેશ જે છે એ એની જે બેટી જે છે એ બેટી પઢાઓ બેટી પઢાઓ જેવા અભિયાન આપણે શરૂ કરવા પડે છે. જે દેશમાં ગાર્ગી જેવી મહાન સ્ત્રીઓ થઈ ગઈ હોય, જેમણે વેદો અને ઉપનિષદોની ચર્ચાઓમાં ઋષિ મુનિઓને કોમ્પિટિશન આપી હોય, એ દેશમાં જ્યારે બેટી પઢાઓ જેવા અભિયાન આપણે શરૂ કરવા પડતા હોય તો આપણે ક્યાં ભૂલ ખાઈ ગયા છે એ તરફ ચોક્કસથી આપણે જોવાની જરૂર છે. ચોક્કસથી એ ભૂલની અંદર ઘણો બધો સુધારો પણ થયો છે. ગુજરાત જેવા સ્ટેટની અંદર તો એ જે પ્રોબ્લેમ્સ છે એ ક્યારથી દૂર પણ થઈ ગયા છે. આજે ફોર એક્ઝામ્પલ અગર હું મારા ગામની વાત કરું તો બનાસકાંઠાની અંદર પાલનપુર પાસે કાણોદર નામનું એક ગામ છે, જેની અંદર પ્રાથમિક શાળાની શરૂઆત કયા વર્ષમાં થઈ હશે? કોઈ ગેસ કરી શકે? એમ જ રેન્ડમ તુક્કો. 1856 1856 ની અંદર એ ગામમાં પહેલી પ્રાથમિક શાળા આવીને 1956 માધ્યમિક અને હાયર સેકન્ડરી સ્કૂલ આવી ગઈ. 1990s નો એક ટાઈમ હતો જ્યારે ઉત્તર ગુજરાતની અંદર તમે કોઈ પણ ગામમાં જઈને જો એના કોઈ શિક્ષક અથવા નર્સને પૂછો તો એમાંથી એક સ્ત્રી ચોક્કસથી મારા ગામની હોય. મહિલાની વાત કરું છું. એક એવો ટાઈમ હતો જ્યારે કાણોદરની શિક્ષિકા અથવા કાણોદરના શિક્ષકો અને કાણોદરની નર્સ કદાચ આખા ઉત્તર ગુજરાતમાં તમને દરેક ગામમાં એક જગ્યાએ મળી જાય. અને આજના તબક્કે ગેરંટી આપું છું કે મારા ગામમાં જઈને તમે કોઈ પણ દીકરીને જો પૂછી લેશો કે એનું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન શું છે તો મિનિમમ ગ્રેજ્યુએશન કરતા તમને ઓછો જવાબ નહીં મળે. કોઈ પણ સમાજ, કોઈ પણ ધર્મની વાત કરું. અને એનું રિઝલ્ટ છે કે આજે લગભગ 800 થી વધારે મારા ગામના લોકો ઓસ્ટ્રેલિયામાં છે, 401 જેટલા યુએસ કેનેડામાં છે, 401 જેટલા ગલ્ફમાં છે, એક જ ગામમાં. અને ફેમિલી પ્લાનિંગમાં એટલા સુધી એડવાન્સ પહોંચી ગયા છે કે આજે ઘણા બધા કપલ્સ એવા છે કે જેમનો એકમાત્ર સંતાન છે એની સંતાન દીકરી છે. આ મહિલા સશક્તિકરણ છે ને ક્યાંથી આવે છે? આવે છે શિક્ષણથી. અને છતાં એ ગામમાં સમાજનું જે ગઠબંધન છે એ એઝ ઇટ ઇઝ એટલું સ્ટ્રોંગ છે. એટલે કોઈ તમને કહેતું હોય કે દીકરીને ભણાવવાથી દીકરી સ્વતંત્ર થઈ જાય છે, ઘર પરિવારની જવાબદારી નથી સંભાળતી, તો એ વસ્તુ ખોટી છે. ઉલટું એ વધારે એજ્યુકેટેડ થઈને એ વધારે સારી રીતે, વધારે રિસ્પોન્સિબલી પોતાના ઘરની જવાબદારી નિભાવી શકે છે. એટલે સ્વતંત્રતા એ સ્વચ્છંદતા તરફ લઈ જવાનો રસ્તો નથી, એવું ક્લિયરલી આપણે માનવું પડશે અને ક્લિયરલી આજુબાજુવાળાને સમજાવવું પડશે. અને લાસ્ટ ટીપ અથવા લાસ્ટ એડવાઇસ ફ્રોમ પોલીસ સાઇડ, મેં પહેલા પણ કીધું છે, આજે ફરી કહું છું, સાયબર સ્પેસ
એ જેટલી આપણને સારી લાગે છે એટલી જ એ રિસ્કી પણ છે. તમારામાંથી ઘણા બધા ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સએપ, ટેલિગ્રામ એન્ડ વોટ નોટ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર હશે. આઈ વુડ રિક્વેસ્ટ યુ કે કોઈ પણ પ્રકારના અનનોન લોકોથી અથવા અનનોન પ્રોફાઇલથી જોડાવાની જરૂર નથી. તમે જેટલા લોકોને પર્સનલી ઓળખો છો એટલા જ લોકો સાથે જોડાયેલા રહો. અગર કોઈ વ્યક્તિ બીજા નામની ફેક પ્રોફાઇલને તમને હેરાન કરે છે, પરેશાન કરે છે, તો પ્લીઝ તમે ભાવનગર પોલીસને જાણ કરો. વી વિલ ટેક સ્ટ્રિક્ટ એક્શન ઇન ટુ ઇટ. જો તમને એ ડર લાગે છે કે પોલીસને જાણ કરવાથી તમારી આઈડેન્ટિટી છતી થઈ જશે અથવા મીડિયામાં આવી જશે અને લોકોને ખબર પડી જશે, તો આઈ એશ્યોર યુ કે એવું કંઈ જ નહીં થાય. એ એફઆઈઆર અથવા એ કમ્પ્લેનને અમે સેન્સિટિવલી ટ્રીટ કરી અને જે આરોપી છે એને પકડીને એને યોગ્ય સજા કરાવીશું અને એમાં ક્યાંય પણ તમારું નામ નહીં આવે એની ગેરંટી આપું છું આ સ્ટેજથી. એવા ઘણા બધા કિસ્સા ઓલરેડી આવી ચૂક્યા.